વડોદરા ડભોઈથી જોખમી સવારીના વિડીયો સામે આવ્યા છે। ડભોઈ અંતરિયાળ ગામોમાં જોખમી સવારીને લઈને વધુ એક વિડીયો સામે આવ્યો છે। કારની પાછળનો દરવાજો ખુલ્લો રાખી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ગેરકાયદે મુસાફરો ભરતા ચાલકો બેફામ બન્યા છે। તો જિલ્લા ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બનીને પોલીસ કાર્યવાહીને લઈને સવાલ ઉઠ્યા છે। ગેરકાયદેસર મુસાફરી કરાવતા ઇકો વાન ચાલકો સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે। તો આ દ્રશ્યો પહેલા પણ સામે આવી ચૂક્યા છે। આ જોખમી મુસાફરી, પરંતુ કોની જવાબદારી? જો કંઈ થાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ। પરંતુ ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? માત્ર મુખ પ્રેક્ષક બનીને આ જોઈ રહી છે કે પછી જાણી જોઈને કાર્યવાહી નથી કરી રહી? સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો જે રોડ છે ત્યાંનો આ વિડીયો છે। કારના પાછળનો દરવાજો ખોલીને મુસાફરી કરાવવામાં આવી રહી છે, પરંતુ ટ્રાફિક પોલીસને આ કેમ દેખાતું નથી તે પણ એક મોટો સવાલ। ડભોઈ અંતરિયાળ ગામોમાં આ પરિસ્થિતિ છે। આ જોખમી સવારી આ પ્રકારથી થઈ રહી છે, પરંતુ કંઈ પણ કરવામાં નથી આવતું। અકસ્માતને આમંત્રણ આપતા વાહન ચાલકો બેફામ બન્યા છે। ક્યાંક વાહનો જોખમી રીતે ચલાવી રહ્યા છે તો ક્યાંક વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરાવાઈ રહી છે। અકસ્માતને આમંત્રણ આપતો ટ્રક ચાલક, મોરબીનો વાયરલ થયેલ આ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે પોલીસનું વાહન ઊભું છે, છતાં ટ્રક ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ગતિએ દોડી રહ્યો હતો। આશ્ચર્યની વાત તો એ હતી કે પોલીસના વાહનની સામેથી જ રોંગ સાઈડમાં ટ્રક ચાલકે બેફામ રીતે હંકાર્યો હતો। તો મોરબીમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો છે તે વાયરલ થયો છે। મયુર બ્રિજ પર સ્ટન્ટ કરી રહ્યો છે રિક્ષા ચાલક। જાહેરમાં સ્ટન્ટ કરતા વાહન ચાલકોના જીવ મૂક્યા જોખમમાં। વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકને દબોચી લીધો હતો। પોલીસ પકડમાં આવતા જ રિક્ષા ચાલકે આવું ન કરવા લોકોને અપીલ કરી છે। મોરબીમાં નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે। બાઇક પર 3 યુવકો રોકેટ સ્ટન્ટ કરીને રેસ લગાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ટ્રાફિક નિયમના ભંગ કરતા વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે। કાયદો તોડવાનો લોકોમાંથી જે ડર હોવો જોઈએ તે ડર ધીમે ધીમે દૂર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। રાજકોટ શહેરના સ્કંદ લાઈફ કેર હોસ્પિટલ સાથે સંકળાયેલા 2 જેટલા તબીબ હાર્દિક સંઘાણી અને ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। અંદાજે 9 મહિના પહેલા 28 વર્ષીય યુવાનનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જે મામલે પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો। આ મામલે તપાસ માટે કમિટી રચાઈ અને તપાસ દરમિયાન ડોક્ટરની બેદરકારી છતી થતા ગુનો નોંધાયો છે। આ તપાસમાં સામે આવ્યું છે કે ડેન્ગ્યુની સારવાર માટે ખસેડવામાં આવેલ જય પટેલની અધૂરી સારવાર છોડી હાર્દિક સંઘાણી ચાલ્યા ગયા હતા અને હાર્દિક સંઘાણીની અવેજમાં પત્ની શ્વેતા સંઘાણી દ્વારા સારવાર કરવામાં આવી હતી। તો વોખાટ હોસ્પિટલમાંથી બોલાવવામાં આવેલ ડોક્ટર જિગ્નેશ પટેલે પણ સારવારમાં બેદરકારી દાખવી હતી। વળી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ન હોવા છતાં હાર્દિક સંઘાણી દ્વારા મલ્ટી સ્પેશિયાલિટીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું તેવું પણ સામે આવ્યું। ડોક્ટરોની બેજવાબદારી ભર્યા વલણના કારણે 28 વર્ષીય આશાસ્પદ યુવાનનું છે તે મૃત્યુ થયું હોવાની ઘટના છે તે સામે આવી છે અને સમગ્ર મામલે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 106/1 અંતર્ગત પોલીસ ફરિયાદ છે એ નોંધાવવા પામી છે। ડોક્ટર હાર્દિક સંઘાણી અને ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ બીએનએસની કલમ 106/1 અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા અને કાર લેવેચનો વ્યવસાય સાથે સંકળાયેલા જે જય પટેલ છે તેને 9 મહિના પૂર્વે અહીંયા ડેન્ગ્યુની સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જોકે તેની સારવારમાં બેદરકારી દાખવતા આ જય પટેલ છે તેનું મૃત્યુ થયું હતું। એફઆઈઆરની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ડૉક્ટર હાર્દિક સંઘાણીની ગેરહાજરીમાં તેમના પત્ની કે જે કોસ્મેટોલોજીસ્ટ છે અને ટ્રાઇકોલોજીસ્ટ છે તેવા ડૉક્ટર શ્વેતા સંઘાણીએ પણ છે તે ડેન્ગ્યુની સારવાર કરી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે બંને ડૉક્ટરો વિરુદ્ધ છે તે ગુનો નોંધાઈ ચૂક્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ખરા અર્થમાં પોલીસ છે તે આ બંને ડૉક્ટરો છે, નામચીન ડૉક્ટરો છે, તેને ક્યારે ઝડપી પાડે છે અને ક્યારે આ પરિવાર છે તેને ન્યાય મળે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મહત્વપૂર્ણ સમાચાર। સાંસદ પરિમલ નથવાણીના ખોટા સમાચાર પ્રસારિત કરવાનો મામલો। પરિમલ નથવાણી વિરુદ્ધ માનહાનિકારક કન્ટેન્ટ 48 કલાકમાં ઉતારી લો તેવું કોર્ટનું ફરમાન છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામેના કેસમાં
કોર્ટનો આદેશ સામે આવ્યો છે. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કન્ટેન્ટ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. 48 કલાકની અંદર જ માનહાનિકારક કન્ટેન્ટ હટાવવા આદેશ કરવામાં આવ્યો છે. સનાતન સત્ય સમાચાર ધ ગુજરાત રિપોર્ટે ચલાવ્યું હતું ખોટું કન્ટેન્ટ. તો આખરે સત્યની જીત થઈ છે. પરિમલ નથવાણીએ કોર્ટમાં 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો. અન્ય સમાચાર સુરતથી. સુરતમાં રખડતા શ્વાન દ્વારા ફરી હુમલાની ઘટના. માંડવીના કાટકુવા ગામની ઘટના. 60 વર્ષીય વૃદ્ધા પર 5 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તો વૃદ્ધા ખેતરમાં ચારો લેવા ગયા હતા. જંગલ વિસ્તાર નજીક પહોંચતા 5 જેટલા જંગલી શ્વાને હુમલો કર્યો. શિકારના ઈરાદે હુમલો. શરીર પર બચકાઓ ભર્યા. યુવકે દોડી આવી લાકડીઓ મારી કૂતરાઓને દૂર કરી વૃદ્ધાને બચાવી છે. ગેનુબેન વસાવા નામની વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં વધતા જતા રખડતા જંગલી કૂતરાઓને હુમલાને ડોગ કંટ્રોલ ટીમ દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાનો વાલ્વ ભંગાર બજારમાંથી મળ્યો છે. ફાર્મસી ફાટક પાસે ભંગારના ડેલામાંથી મળી આવ્યો છે વાલ્વ. ટીંબાવાડીમાં ભૂગર્ભ ગટરની ચાલી રહી છે કામગીરી. કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા માલ વેચતાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી આવતાની સાથે જ તપાસ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ વોટર વર્ક્સ દ્વારા માંગી છે સ્પષ્ટતા. ભંગારના ડેલામાંથી વાલ્વને કબજે લેવાયો છે. તો શંકાસ્પદ મંજૂરોની પૂછપરછ કરાઈ છે. મહાનગરપાલિકાનો વાલ્વ ભંગાર બજારમાંથી મળ્યો છે. અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર. મજૂરો દ્વારા માલ વેચતાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવી આવતાની સાથે તપાસ શરૂ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજમાં જે મજૂરો જોવા મળી રહ્યા છે તેમની પૂછપરછ શરૂ કરાઈ છે. બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન. બજારમાંથી ઘી લીધું હોય તો ચેક કરી લેજો. પાલનપુરમાંથી બીજી વાર લાખોનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે. ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પડી છે. અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો છે. તો ફૂડ વિભાગે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને ઝટકો તો ત્યારે લાગશે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું અને એકવાર ફરી નકલી ઘી ઝડપાયું છે. પરંતુ સવાલ એ કે કોણ છે આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ જે વારંવાર કૃત્ય આચરી રહ્યું છે અને છતાં પણ પકડાતું નથી. ક્યાં વેચવામાં આવતું હતું આટલું બધું ઘી ને બીજી વાર પકડાયું એટલે કાયદેસરની કાર્યવાહી જેવી થવી જોઈએ તેવી થાય છે કે કેમ તે મોટો સવાલ છે. બીજા કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તે પણ મોટો સવાલ. કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે નકલી ઘીના નામ પર. પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી. તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે. એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું. તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા. ગુજરાતમાં વધુ એકવાર ખાતર માટે ખેડૂતોની કતારો લાગી છે. યુરિયા ખાતર લેવા ખેડૂતો વલખા મારી રહ્યા છે. વાવેતર કર્યા બાદ યુરિયા ખાતરની જરૂર હોવા છતાં અપૂરતા ખાતરને લઈને ખેડૂતો પરેશાન છે. ઘઉં, એરંડા, રાયડો સહિત શિયાળુ પાકમાં ખાતરની જરૂરિયાત છતાં ન મળતા ખેડૂતો રઝળ્યા છે. મહિલા, પુરુષો સહિત મોટી સંખ્યામાં વહેલી સવારથી ખેડૂતોની કતારો લાગી છે. મહેસાણાના વાદલપુર ગામના પરિવારના અપહરણનો મામલો. સાંસદ મયંક નાયકે વિદેશ પ્રધાનને કરી લેખિત રજૂઆત. લિબિયામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી મદદ કરવા રજૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી મારફતે સંપર્ક કરીને મદદ માટે રજૂઆત કરી છે. તો પોર્ટુગલ જવા નીકળેલ પરિવાર દુબઈથી લિબિયા મોકલી બંધક બનાવાયો છે. કિસ્મતસિંહ ચાવડા પત્ની અને 3 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ થતા પરિવારમાં ફફડાટ છે. રાજ્યસભા સાંસદ મયંક નાયકે વિદેશ મંત્રી એસ જયશંકરને
પત્ર લખીને મદદ માંગી છે. તો પીડિત પરિવાર માટે સરકાર પાસે સુરક્ષિત વાપસીની માંગ કરવામાં આવી છે. તો મહેસાણાથી યુરોપ જવા નીકળેલ પરિવાર લિબિયામાં ફસાયું છે. બાદલપુરા ગામના દંપતી અને 3 વર્ષની બાળકીને લિબિયામાં બંદી બનાવાઈ છે. પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો. એજન્ટોએ છેતરી તેમને લિબિયા મોકલી દીધા છે. લિબિયામાં પરિવારને એકાંત સ્થળે બંદી બનાવ્યા છે. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. અપહરણકર્તાઓએ $54,000ની માંગ કરી છે. તો દુબઈના એજન્ટો દ્વારા 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. ભોગ બનનાર પરિવાર હાલ વિદેશમાં મુસીબતમાં ફસાયા છે. પીડિતના પરિવારજને મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી સરકાર પાસે તાત્કાલિક મદદ માંગી છે. તો વિદેશમાં ફસાયેલા આ પરિવારને હેમખેમ પરત લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. પરિવારજનોએ સચિવાલયમાં પણ રજૂઆત કરી છે. પરિવારજનોએ સીએમઓમાં પણ રજૂઆત કરી છે. સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે. વિદેશમાં ફસાયેલા પરિવારને હેમખેમ પરત લાવવા રજૂઆત. વચ્ચે દલાલે દગો દીધો અને ઉતારવાના હતા બીજા અને ઉતારી દીધા બીજા. અને 1 કરોડ રૂપિયા ખંડણી માગી. લોકો 1 કરોડ રૂપિયા હાલો તો તમને જવા દીધા. અહીંયા ભાઈ રસન હોય પોર્ટુગલ એ જવા નીકળ્યા. લિબિયામાં અટક કર્યો છે, કિડનેપ કર્યો. કિસ્મતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય જેમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપ જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માગણી છે. મહેસાણા જિલ્લાનું એક પરિવાર અને 3 વર્ષની બાળકી યુરોપ જવા નીકળી હતું. આ પરિવારનું જે પરિવાર સાથે દંપતી અને જે બાળકી હોય છે તે ફસાયા હોવાના જે સમાચાર હોય છે તે મળી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા જિલ્લાના બદલપુર ગામ ખાતે પહોંચી છે, જ્યાં પરિવાર હોય છે તે રહેતું હતું. ખાસ કરી અને યુરોપ જવા નીકળેલ આ જે પરિવાર હોય છે તે ફસાયું છે અને તેમની પાસે કરોડો રૂપિયાની જે ખંડણી હોય છે તે પણ માગવામાં આવી રહી છે. તે પણ માહિતી હોય છે તે જોવા મળી રહી છે. મહેસાણાના બદલપુર ગામના દંપતી અને 3 વર્ષની બાળકી લિબિયામાં બંદી બનાવ્યા હોવાના જે સમાચાર હોય છે તે સામે આવ્યા છે. ખાસ કરી આ જે પરિવાર હોય છે તે દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો અને તેમને એજન્ટોએ છેતરીને લિબિયા મોકલી આપ્યો છે. લિબિયામાં પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવાના જે સમાચાર હોય છે તે પણ મળી રહ્યા છે. જાનથી મારી નાખવાની જે ધમકી હોય છે તે પણ આપવામાં આવી રહી છે. અપહરણકર્તાઓ દ્વારા $54,000 માગવામાં આવ્યા છે. તો દુબઈના એજન્ટો દ્વારા પણ 1 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી જે માહિતી હોય છે તે હાલ સામે આવી છે. ભોગ બનનાર કિસ્મતસિંહ ચાવડા, પત્ની હિનાબેન અને પુત્રી દેવાંશી હાલમાં વિદેશમાં મુસીબતમાં ફસાયા છે. જે મામલે હાલમાં મહેસાણા કલેક્ટર અને પરિવાર હોય છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક જે માંગ હોય છે તે કરવામાં આવી રહી છે. પરિવારને હેમખેમ પરત લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ચોક્કસથી જે પરિવારજનો હોય છે હાલમાં મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ તેમની એક જ માંગ છે કે જે તેમના જે પરિવારજનો જ્યાં ફસાયા છે તેમને તાત્કાલિક ધોરણે સરકાર મદદ કરે અને તેમને હેમખેમ પરત લાવે, જેથી કરી તેમનો પરિવાર હોય છે તે બચી શકે. તો બીજી બાજુ આ એક કિસ્સો છે, લાલ સમાન કિસ્સો બની ચૂક્યો છે કે જે પરિવારો વિદેશ જતા હોય છે તેમના માટે આ એક ચોંકાવનારો કિસ્સો હોય છે તો કહી શકાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.